जय द्वारकाधीश मित्रों, आप सौનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। મિત્રો, ઘાત ટળી છે, ગુજરાતના ખેડૂતો ઉપરથી મુસીબત દૂર થઈ છે એમ કહી શકાય। અને મિત્રો, ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારોમાં આગળના દિવસોમાં એટલે કે 31, 1 અને 2 તારીખમાં જે વરસાદની ગતિવિધિ દેખાઈ રહી હતી, આજથી 2 દિવસ પહેલાંની અપડેટમાં તેની અંદર ખૂબ મોટો ઘટાડો થયો છે। આજથી ઘણા બધા વિસ્તારોમાં સૂર્યનારાયણ દર્શન પણ આપ્યા છે અને આવતીકાલથી તેની અંદર સતત વધારો થતો જશે। 2 તારીખ પછીથી મિત્રો સંપૂર્ણ વરાપની શરૂઆત થઈ શકે છે। તેનાથી પહેલાં હજી પણ કાલના દિવસ પૂરતો અને આજે કયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તેના વિશેની વાત કરવાની છે આ વિડીયોની અંદર। તો મિત્રો, આવતીકાલે હજી પણ ખાસ સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગતિવિધિ જોવા મળશે। મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં થોડો વધારો જોવા મળશે અથવા સેન્ટર તેના વધશે। તો ખાસ હજી પણ મિત્રો, આજે ગુજરાત ઉપરથી સંપૂર્ણપણે જે મુસીબત ટળી છે તેની અંદર હજી પણ મોટી સિસ્ટમના જે કંઈ થોડા ઘણા અંશો રહેશે તેના દ્વારા છૂટાછવાયા વિસ્તારોમાં નાની એવી એક્ટિવિટી જોવા મળતી રહેશે। પણ એક વાત અહીં ખાસ મહત્ત્વની છે કે હવે 2 તારીખ પછીથી, જેમ અગાઉ પણ આપણે ઘણા બધા દિવસોથી કહી રહ્યા છીએ કે 2 તારીખ પછીથી જ વરાપ મળશે। 2 તારીખ પહેલાં કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવાથી પહેલાં 100 વખત વિચારવાની જરૂર છે, કારણ કે 1-2 વિસ્તારની અંદર પણ વરસાદ થઈ શકે છે, તમારા વિસ્તારની અંદર પણ વરસાદ થઈ શકે છે। મોટી સિસ્ટમની અસરનો થોડો ઘણો ભાગ રહી શકે છે હજી પણ। તો મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ગઈકાલના વરસાદના વિડીયો છે। ગઈકાલ રાત્રે અને આજે દિવસ દરમિયાન જે એક્ટિવિટી જોવા મળી છે તેના વિસ્તારો વિશે થોડી ઘણી એક્ટિવિટીની જે અસર છે તે દેખાઈ રહી છે આ વિડીયોની અંદર। હવે પછી મિત્રો વાત કરીએ કે આગળના દિવસો એટલે કે 1 અને 2 તારીખમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તેના વિશેની। તો મિત્રો, આટલા દિવસ આપણે કાઢી લીધા છે આ મુસીબતની અંદર, તો હવે માત્ર 2 દિવસ જ કાઢવાના છે। કોઈ પણ જાતની કામગીરીની અંદર ઉતાવળ કરવાની જરૂર નથી। આવનારા દિવસોની અંદર ખૂબ જ સારો સમય મળશે ખેતીકામ કરવા માટે। ઠંડીની પણ શરૂઆત થતી જોવા મળશે। શિયાળો આપણી નજીકમાં જ છે। 7 તારીખથી થોડો ઠંડીનો અંદર ચમકારો જોવા મળશે રાત્રિ દરમિયાન ખાસ કરીને, અને દિવસ દરમિયાન પણ ટેમ્પરેચર જે નવા વાવેતર શિયાળુ વાવેતર કરવાના હોય તેના માટેનો અનુકૂળ થવાનો છે। તો કોઈ પણ જાતની કામગીરી માટે ખેડૂતોએ ઉતાવળ કરવાની જરૂર નથી। હજી આવતીકાલ અને 2 તારીખ સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં એક્ટિવિટી જોવા મળશે। સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ આવતીકાલે એક્ટિવિટી જોવા મળશે અને 2 તારીખે 3 તારીખ આસપાસ પણ, હજી 3 તારીખે પણ ઉત્તર ગુજરાતના કોઈ 1-2 વિસ્તારમાં આ ગતિવિધિ જોવા મળશે। તો મિત્રો, આ હતી આજની ટૂંકી માહિતી। આગળના દિવસોની અંદર શિયાળુ પાકનું વાવેતર, તેનો સમય અને તેની તારીખો સાથે કઈ રીતનો રહી શકે છે હવામાન શિયાળુ પાક માટે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં આપવાનો પ્રયાસ કરશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ।